મારી બેનને ત્યાં બાજરી લેવડાવવા હતા જો પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. તેને પાછું કરાવવું 1 પોઈન્ટ છે હજી અહીંયા અંદર રહેવું હતું ત્યાં મતદાર ચાલે ને. અહીંયા પુલ છે ને એટલે ઘણા છે માછલા નાળું એટલે અહીંયા પાણી ઠંડુ હોય ને એટલે આટલામાં જીવી ગયા છે. ચાર્જિંગ મેળવાનો થોડો પ્રોબ્લેમ થતો હતો એટલે મોબાઈલમાં ચાર્જિંગ ન હતું એટલે આપણે વિડીયો ત્યાં નહોતો બનાવેલા. ફોનની તૈયારી કરે છે, ગાય વિયાણી છે એટલે. તમારે ખાવા હોય તો 10-15 દિવસ પછી આવજો એટલે તોડીને લઈ જાજો ને શરબત બનાવજો. તો 4-5 દિવસ પછી આજે હવે ઘરે જઈએ છીએ. મારી બેનને ત્યાં બાજરી લેવડાવવા હતા એમાં મોહમ્મદના દાડા કેટલા દાડા છે? 7 દાડા થઈ ગયા ને ઘરે જમરા. જો પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. તેને પાછું કરાવવું 1 પોઈન્ટ છે. હવે ફેમિલી બંધ કરવાના થઈ ગયા. જો મેડમ તૈયાર થઈને બેઠા હજી અહીંયા અંદર રહેવું હતું ત્યાં મતદાર ચાલે ને. તો ગાઈસ કેનલ બંધ થઈ ગઈ છે એટલે તમે મચ્છી જોઈ શકો છો. અહીંયા आँखों ढगो है को मछली जल की रानी है. इधर एकली मच्छी है. તમને મોટા માછલા બતાવું. ખરા ઉનાળે કેનલ બંધ કરી દીધી છે. અહીંયા પુલ છે ને એટલે ઘણા છે માછલા નાળું એટલે અહીંયા પાણી ઠંડુ હોય ને એટલે આટલામાં જીવી ગયા છે. જો અહીંયા સામે કેટલા હે ખૂણે પાણી આવી રહ્યું ઢગ થઈ ગયું. સામે ઘણા હે. हाँ हमारी जेल ऊपर मरेली पड़ी ऊपर मरी गई ए पापा बोलो छी एकला मारला देखा है रा ढगला पापा काले तो मारला नता ए पापा मोटा मोटा है અહીંયા મોટા है બધા છે. સાદી કરી દે પાપા આગળ દોલે મોટા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો આજે 6-7 દિવસ થઈ ગયા આપણે વિડીયો પણ નથી બનાવેલા અને ગયેલા હતા અમારે બહેનના ઘરે બાજરી વઢાવવામાં આવીને બધા ગયા હતા અને ત્યાં ચાર્જિંગ મેળવાનો થોડો પ્રોબ્લેમ થતો હતો એટલે મોબાઈલમાં ચાર્જિંગ ન હતું એટલે આપણે વિડીયો ત્યાં નહોતો બનાવેલા. બાજરી લેવડાવવા ગયેલા હતા અને આજે ઘરે આવ્યા છીએ અઠવાડિયું થયું. જો અત્યારે ખોણ મૂકીને ખોણની તૈયારી કરે છે, ગાય વિયાણી છે એટલે. જો આ બાજુ શાકભાજી વાઢે છે એમાં અને કેનલ બંધ થઈ ગઈ છે ને એટલે તેમાં મોટા મોટા માછલા આવેલા છે. શું દાદીમાં ઘણા દિવસે આપણે વિડીયો બનાવ્યો ને આજ કેટલા દાડા થયા? 10 દાડા જેવું થઈ ગયું. અઠવાડિયાથી તો બંધોડ ગયેલા હતા અને આજથી આપણે વિડીયો આવશે પાછા. તો બંધ જ હતા ને ત્યાં જાય એટલે નહોતા ઉતાર્યા અને ઘરનું કામકાજ કેટલે પહોંચ્યું છે તમને બતાવી દઉં. એ બધી બહાર કાઢી મૂકીશું આજે તો. હવે કબાટ એટલે દારા બનાવવાના બાકી છે. આ બાજુ કામકાજ ચાલુ છે. દારા હવે ફિટ કરવાના છે ત્યાં બંને. અરે અંદરનું કામકાજ પૂરું થઈ ગયું. જો આવા બને છે. કેવા બન્યા ગાઈસ કોમેન્ટ કરી દેજો તમે. અને અહીંયા કાચ લગાવવાનો બાકી છે. કાલે જો એક સીટ લેવા જવાની એના ભેગો કાચ આવી જશે. કેવા દરવાજા ને બધું બનાવેલું છે. લાવ બની છે ગોદડા મૂકવા માટે અને ચાલો આમાં જો ટાઇલ્સ લગાવવાની છે જે લાવેલી પડી છે ને એ જો લગાવી. અહીંયા કાચ આવશે, અહીંયા કાચ આવશે અને આ આખું એક છે પેલા ડબલ ખાનાવાળા બનાવે છે અને આ એક છે. દોડી જાય એટલા દિવસમાં તો અહીંયા કામકાજ પૂરું થઈ ગયું.
હવે છેલ્લું કામ આટલું બાકી રહ્યું છે. અરે અડારા બનાવવાના. જો આ બધા ઘઉં ને બાજરી બંને પડી છે રમણ ભમણ. આ કમ્પ્લીટ બની જાય એટલે ત્યાં સામે થપ્પી મારી દેવાની. જો એક તો બનાવી દીધો કોળો અને બીજો બનાવે છે હવે. ક્યાં રે મેં લીધું. જો ફ્રીજ ને બધી બહાર મૂકી દીધું હે. એ ધોકે ના હલાવાય, ધોકે હલાવા વળજી. જો લગાઈ આખે આખા કેવા બને છે આવા લાગે. અને બધી યારે ફિટ કર્યા ને ત્યારે બધી વસ્તુ બહાર કાઢી દીધી છે. જો કચરો એટલો હતો, કચરા જેવા ડબ્બા બની જાય. સાફ સફાઈ કરવાની બાકી છે. આ ફિટ કરી દે એટલે મોડા સાફ કરી લેવાનું છે. અને બધા ગોદડા છે ને હવે આ પડ્યા એ બધા આમાં મૂકી દેવાના છે. આના માટે બનાવ્યું છે. બંને લેબુડીએ લીંબુ આવી ગયા છે કમ્પ્લેટ. જો અહીંયા છે, આ બાજુ વધારે છે. અમારે ત્યાં લીંબુ લેનારા ઘણા આવે છે. ગરમી છે એટલે શરબત બનાવીને પીવે છે. જો તમને પછી ઘર નજીક રહીને ત્યાં લીંબુ બતાવી દઉં. અહીંયા છે, ત્યાં ઉપર વળી ગયા હે. કાપી નાખી હતી એટલે આવી છે પહેલાં. અને જો અત્યારે તો જો ભોથા તે પટી ગયા અહીંયા વાઢવાનો. રચકો આટલો હોય હવે. અને ખેતર હતા બધા ખેડાઈ ગયા છે અને બાજરી ખાલી ઊભી છે. જો અહીંયા બધે છેડી ગયા છે. આ પડ્યું ત્યાં સામે છે, ત્યાં ખાલી એક રચકા બાજરી રહી છે. અને હવે કપાસની તૈયારી કરવાની છે. તે ઓળાને ઉપાડશે પછી કપાસ રોપવાની. હવે 10 દિવસની અંદર તૈયારી થઈ જશે. અને લીમડાને લીંબોળીઓ આવી ગઈ છે. બધી ચોમાસામાં પડશે. અને આજે ગાય વિયાણી છે શંકરીની કાઠિયાવાડી. અને રેંડલો નાખ્યો છે. અત્યારે તો તમને નહીં બતાવી શકીએ કેમ કે પોલિસી છે યુટ્યુબની. પછી તમને બતાવી દઈશું વિડીયોમાં 2 દિવસ પછી. અહીંયા બતાવી દઉં બોર નજીક લીંબોળી છે ત્યાં. સૌથી વધારે અહીંયા લીંબુ આવે છે. ચંપલ પહેર્યા વગર આવ્યો એટલે હજુ મોટા હવે થશે. નાના છે. આ બાજુ જોઈ લો ઝુમખા વળગ્યા છે. જેમ કેરીના લુમખા હોય ને ઝુમખા એ રીતે અહીંયા આવ્યા છે. માહી મકારે જો કોરો મોરે એવા આવ્યા છે. પણ તમને બતાવો પગમાં ચપ્પલ પહેર્યા વગર આવ્યો છું. તમારે ખાવા હોય તો 10-15 દિવસ પછી આવજો એટલે તોડીને લઈ જાજો ને શરબત બનાવજો. અમે તો નથી બનાવતા અત્યારે નહીં માહી. જેને હોય ને એને કદર ના હોય. અમારા કરતી બીજા વધારે લઈ જશે અને શરબત બનાવે છે. અને માહી હવે જોબુ પાકી જશે. જો હે અહીંયા જોબુ આવે. જો ત્યાં લુમખા તમને ઝુમખા દેખાય. એકદમ માહી વરસાદ થાય ને એટલે પાકી જશે. હે ખાઈ જશે. તો મિત્રો અત્યારે તો 8 વાગ્યા છે અને આજે તો જમવા મોડું થઈ ગયું છે. જમવાનું તો 7 વાગે બની ગયેલું પણ હવે જમવા બેઠા છીએ. અને આજે ફુલાવરનું શાક બનાવેલું છે. મસ્ત બનેલી. મોઢું આવેલું છે ને એટલે બોલવાની થોડીક તકલીફ પડે ખાવામાં પણ. બંને જણા ઘણા દિવસ પછી એને વ્લોગ બનાવેલો. જો આજે ગોળો બીજો બદલ્યો હોય ને એટલે કમ્પ્લીટ ચોખ્ખું દેખાય છે. પહેલાં ત્યાં ગોળો હતો ઉપર બોર્ડ ઉપર રહી એ ચાલુ પણ અહીંયા બંધ રાખ્યો છે. જો અહીંયા રસોડા ઉપર જ રાખ્યો છે. કમ્પ્લીટ અત્યારે ચોખ્ખું દેખાય. જોઈ લો બધી ગોળા. તો ફેમિલી અત્યારે તો 8:15 વાગી ગયા છે અને આપણે હવે જમી લીધું છે. અને જો હાર્દિકભાઈ અહીંયા હજુ તો સૂતા નથી.
અને ગાય વિયેલી છે એટલે ત્યાં કૂતરા વખો ના પાડે એટલે ત્યાં વર રાખવી પડશે રેડલાની. ગાય રેડલો નાખ્યો છે. ગાઈસ તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું કાલે એક નવા બ્લોગ વિડીયો સાથે એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, જય દ્વારકાધીશ.